વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 9.2ના દાખલા નંબર 1 થી 5. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 9.1ના તમામ દાખલાઓનું સોલ્યુશન જોયેલું. હવે આપણે સ્વાધ્યાય 9.2ના દાખલા સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો સૌપ્રથમ દાખલો જોઈએ આપણે કે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? આપણને એક લંબઘન ડબ્બો આપેલો છે અને એક સમઘન ડબ્બો આપેલો છે. આપણે ડબ્બો બનાવવાનો છે ફરતી બાજુથી, એટલે આપણે આ બંનેનું પૃષ્ઠફળનું સૂત્ર મેળવવું પડશે. તો આપણે સૌપ્રથમ લંબઘન માટે જોઈએ તો કે એની લંબાઈ આપેલી છે આપણને 60 સેમી, પહોળાઈ આપણને એટલે બી એટલે આપેલ છે કેટલી છે તો કે 40 સેમી, અને ઊંચાઈ આપણને આપેલી છે 50 સેમી. હવે આપણે લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ બરાબર 2 લંબાઈ કેટલી આપેલ છે તો કે 60 ગુણ્યા પહોળાઈ કેટલી છે 40 વત્તા પહોળાઈ 40 ગુણ્યા ઊંચાઈ કેટલી છે તો કે 50 વત્તા ઊંચાઈ 50 ગુણ્યા લંબાઈ 60. હવે આપણે આ બંને જોડીમાં છે ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ. બરાબર 2 6 ચોક 24 અને બંને જીરા જીરા પ્લસ 4 પંચા 20 2000 પ્લસ 5 છક 30 અને બંનેના એક એક શૂન્ય એટલે કે 3000. હવે આ ત્રણેયનો સરવાળો કરતા આપણને કેટલા મળે તો કે 3000 વત્તા 2000 5000 5000 ને 2400 એટલે કે 7400. 2 હવે આપણે આ બંનેનો ગુણાકાર કરી નાખીએ. 7400 ગુણ્યા 2 2 ગુણ્યા 0 0 2 ગુણ્યા 0 0 2 4 8 અને 2 7 14 કેટલા આવ્યા તો કે 14800 સેમીનો વર્ગ. આ આપણને કેનું પૃષ્ઠફળ મળ્યું તો કે લંબઘનનું પૃષ્ઠફળ. આવી જ રીતના આપણે સમઘનનું પૃષ્ઠફળ જોઈએ તો સૌપ્રથમ તેની બાજુનું માપ આપેલું છે 50 સેમી. હવે સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6l/2 6 ગુણ્યા l બરાબર કેટલા આપેલા છે તો કે 50નો વર્ગ એટલે 50 ગુણ્યા 50 5 છક 30 30 પંચા 150 એટલે 150. આ બાકીના બે શૂન્ય કેટલું આવ્યું આપણને તો કે 15000 સેમીનો વર્ગ. સમઘનનું પૃષ્ઠફળ બરાબર 15000 સેમીનો વર્ગ. આપણને શું કહ્યું હતું કે કયો ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરાશે? તો જેનું પૃષ્ઠફળ ઓછું એમાં સામગ્રી કેવી જોઈએ ઓછી. તો કે આપણને લંબઘનનું પૃષ્ઠફળ કેટલું મળ્યું તો કે 14800 અને સમઘનનું 15000. તો ઓછું કોનું છે તો કે લંબઘનનું પૃષ્ઠફળ. તો આપણે જવાબ લખીએ કે લંબઘન ડબ્બો બનાવવા ઓછી સામગ્રી જોઈશે. હવે આપણે જોઈએ કે દાખલા નંબર 2. દાખલા નંબર 2 80 સેમી ગુણ્યા 48 સેમી ગુણ્યા 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે, એટલે કે કવર બનાવવાનું છે. આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડે છે? અહીં આપણને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલું છે, એટલે સુટકેસ કેવા આકારની છે તો કે લંબઘન આકારની. તો અહીં પહેલા લખીએ આપણે લંબાઈ બરાબર 80 સેમી, પહોળાઈ બરાબર 48 સેમી, ઊંચાઈ બરાબર 24 સેમી. હવે આપણે એમ કીધું કે કવર બનાવવાનું છે, એટલે આ ફરતે જ કવર બનાવવાનું હોય તો આ પણ આપણે લંબઘન સુટકેસનું પૃષ્ઠફળ મેળવવું પડશે. તો લખીએ લંબઘન સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 2 લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ બરાબર 2 લંબાઈ પહોળાઈ એટલે 80 ગુણ્યા 48 વત્તા
પહોળાઈ ઊંચાઈ એટલે કે 48 ગુણ્યા 24 વત્તા ઊંચાઈ લંબાઈ એટલે કે 24 ગુણ્યા 80. હવે આપણે બધાનો બબ્બેની જોડીમાં છે તેનો ગુણાકાર કરીશું. તો કે સૌ પ્રથમ 80 ગુણ્યા 48 એકમ દશકની 0 4 ગુણ્યા 0 0 4 અઠ્ઠા 32 8 ગુણ્યા 0 0 અઠ્યું અઠ્યું 64 0 4 8 અને 3 2 કૌંસમાં 3840 વત્તા 48 ગુણ્યા 24 કરીએ 48 ગુણ્યા 24 0 2 8 16નો છગડો વધી પડી 1 2 4 8 ને 1 9 4 અઠ્ઠા 32નો બગડો વધી પડી 3 ચોકે ચોકે 16 અને 16 ને 3 19 2 9 ને 6 15નો 5 વધી પડી 1 9 ને 1 10 ને 1 11 1152 વત્તા 24 ગુણ્યા 80 24 ગુણ્યા 80 અથવા તો 80 ગુણ્યા 24 0 2 ગુણ્યા 0 0 2 8 16 4 ગુણ્યા 0 0 અને 4 અઠ્ઠા 32 0 વત્તા 0 2 6 ને 3 9 ને 1920. હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. બરાબર. હવે આપણે ત્રણેયનો સરવાળો કરીએ તો કે 3840 વત્તા 1152 વત્તા 1920 તો કે 2 0 2 4 ને 5 9 10 11નો એકડો વધી પડી 1 8 ને 1 9 10 અને 9 19નો નવડો વધી પડી 1 3 ને 1 4 ને 1 5 ને 1 6 કેટલા આવ્યા તો કે 69 12. એનો આપણે બે સાથે ગુણાકાર કરવાનો. હવે તો એનો પણ આપણે ગુણાકાર કરીએ કે 2 2 4 2 એકા 2 2 9 18નો આંકડો વધી પડી 1 2 6 12 ને 1 13. તો આપણને લંબઘન સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 13824 સેમીનો વર્ગ મળે. આ આપણને એક સુટકેસનું પૃષ્ઠફળ મળ્યું. હવે આપણે કેવી સુટકેસ ઢાંકવાની તો કે 100. તો અહીં લખીએ કે 100 સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 13824 ગુણ્યા 100 બરાબર 13824 સેમીનો વર્ગ. અહીં આપણને કીધું છે કે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જોઈએ. હવે તાડપત્રીની પહોળાઈ આપણને આપેલી છે અને કેટલા મીટરની જરૂર પડે એટલે કે લંબાઈ આપણે શોધવાની છે. તો લંબાઈ અને પહોળાઈ આપેલી હોય તો તાડપત્રી કેવા આકારની છે તો કે લંબચોરસ આકારની. હવે આપણે તાડપત્રી લંબઘન સુટકેસની ફરતે જ ઢાંકવાની છે. તો જેટલું લંબઘન સુટકેસનું પૃષ્ઠફળ હોય છે તેટલું જ લંબચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ હોય છે. તો હવે આપણે લખીએ તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર લંબઘન સુટકેસનું પૃષ્ઠફળ. તાડપત્રી કેવા આકારની તો કે લંબચોરસ આકારની, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબઘન સુટકેસનું પૃષ્ઠફળ આપણે અહીં મેળવેલું છે. લંબઘન સુટકેસનું પૃષ્ઠફળ 13,82,400. લંબાઈ આપણે તાડપત્રીની શોધવાની છે. પહોળાઈ આપણને આપેલ છે તો કે 96 સેમી બરાબર 13,82,400. લંબાઈ તો શોધવાની છે. 96 ગુણાકારમાં છે, ઓલી બધું જશે તો ભાગાકારમાં છેદમાં 96. હવે આ બંનેનો આપણે શું કરવું પડશે તો કે ભાગાકાર. હવે આપણે ધારો કે અહીંયા 96 છે અને 422 લાવવા છે એટલે આપણે અહીંયા 100 ધારો કે ગણી કરીએ તો 100 તેરી 300 અને 100 ચોક 400 થાય. તો આપણે 96 ગુણ્યા 4 કરીને જોઈએ કેટલા થાય. 6 ચોક 24નો ચોકડો વધી પડી 2 9 4 36 ને 2 38. તો આપણને નજીકનું પદ મળે છે. તો કે 96 ગુણ્યા 4 કેટલા આવે તો કે 384. બાદબાકી કરીએ તો કે અહીં 10 કે લઈએ તો 12 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 8. 2 ઉપર 1 ઉપર 10. 11 માંથી 8 જાય તો કેટલા વધે તો કે 3 અને 4 ની ઉપર 3. 3 માંથી 3 જાય તો 0. હવે 96 અને 38નો ભાગ ચાલે નહીં તો ઉપરથી ઉતાર્યા 4 384 કરે. તો આપણે હમણાં જ કર્યા હતા 96 ગુણ્યા 4 384 થાય. તો લખીએ 96 ગુણ્યા 4 384. 3 માં 3 જાય 0, 8 માં 0, 4 માં 4 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 2 શૂન્ય. તો અહીંયા આપણે 2 શૂન્ય મૂકી શકીએ તો આપણને કેટલા જવાબ મળતો કે 14,000
1400 એટલે કે લંબાઈ બરાબર 14,400 સેમી. પરંતુ આપણને લંબાઈ અહીં શેમાં પૂછેલી છે તો કે મીટરમાં. કેટલા મીટર કાપડની જરૂર પડે તો આપણે આને મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણને ખબર છે 1 મીટર બરાબર કેટલા સેમી થાય તો કે 100. 1 મીટર બરાબર 100 સેમી. આપણી પાસે કેટલા છે 14,400 સેમી બરાબર કેટલા મીટર. ક્રોસ ગુણાકાર 14,400 ગુણ્યા 1 છેદમાં 100. 2 શૂન્ય કેન્સલ થઈ જાય એટલે આપણને કેટલા મીટર કાપડ મળે તો કે 144 મીટર કાપડ જોઈએ. દાખલા નંબર 3. એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમીનો વર્ગ હોય. ઘન એટલે આપણને આકાર અહીં આપેલો છે તો કે સમઘન. એનું પૃષ્ઠફળ આપણને આપેલું છે તો કે પૃષ્ઠફળ બરાબર 600 સેમીનો વર્ગ. આપણને બાજુનું માપ, બાજુ એટલે કે L બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન શોધવાનું કીધું. હવે આપણે લખીએ સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6L ની 2 ઘાત. પૃષ્ઠફળ આપણને આપેલું છે તો કેટલું છે તો કે 600 બરાબર 6 ગુણ્યા L ની 2 ઘાત. L તો આપણે શોધવાનું છે એટલે કે બાજુ શોધવાની છે, તેની સાથે 100 ગુણાકારમાં છે. આ બાજુ આવશે તો કે ભાગાકારમાં. L નો વર્ગ બરાબર 600 છેદમાં 6. ભાગાકીએ તો કે 100 ગુણ્યા 6. 6 6 કેન્સલ થઈ જાય. L નો વર્ગ બરાબર કેટલો આવે 100 સેમી. પરંતુ આપણે તો બાજુનું માપ જ શોધવાનું છે તો કે 100 નું વર્ગમૂળ કાઢીએ. L નો વર્ગ બરાબર કેટલો આવે 100 નું વર્ગમૂળ તો કે 10 નો વર્ગ. બંને બાજુથી વર્ગ વર્ગ કેન્સલ થઈને આપણને બાજુનું માપ શું મળે તો કે 10 સેમી. લખવાનું આપણે સમઘનની બાજુનું માપ 10 સેમી મળે છે. દાખલા નંબર 4. વૃક્ષારે 1 મીટર 2 મીટર 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો હોય. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. અહીં લંબઘન આકાર આપેલો છે જેની લંબાઈ 1 મીટર, પહોળાઈ 2 મીટર અને ઊંચાઈ 1.5 મીટર. ફરતી બાજુ એને રંગ કર્યો સિવાય કે તળિયા. તો આપણે સૌપ્રથમ લખીએ રંગ કરેલા ભાગનું પૃષ્ઠફળ બરાબર ફરતી બાજુ એટલે કે પૃષ્ઠફળમાં તેને રંગ કર્યો એટલે કે લંબઘનનું પૃષ્ઠફળ. તળિયામાં એને રંગ નથી કર્યો એટલે આપણે તળિયાનું ક્ષેત્રફળ માઇનસ કરવું પડે. એટલે તળિયામાં આપણે જોઈએ તો કે લંબાઈ અને પહોળાઈ આવે એટલે એનું ક્ષેત્રફળ માઇનસ કરવું પડે કે તળિયાનું ક્ષેત્રફળ. લંબચોરસનું પૃષ્ઠફળનું સૂત્ર મૂકી આપણે તો કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL માઇનસ તળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 2 કૌંસમાં લંબાઈ 1 મીટર ગુણ્યા પહોળાઈ 2 મીટર વત્તા પહોળાઈ 2 મીટર ગુણ્યા ઊંચાઈ 1.5 મીટર વત્તા ઊંચાઈ 1.5 મીટર ગુણ્યા લંબાઈ 1 મીટર માઇનસ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 1 ગુણ્યા 2. 2 જોડીનો ગુણાકાર કરીએ 2 એકા 2 વત્તા 1.5 ગુણ્યા 2 એટલે કે 3 વત્તા 1.5 એકા 1 એટલે કે 1.5 માઇનસ 2 એકા 2. આ ત્રણેયનો સરવાળો કરી કે 3 ને 2 5 ને 1 6.5 બરાબર 2 કૌંસમાં 6.5 માઇનસ 2. 6.5 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થાય 6 2 12 ને 1 13 માઇનસ 2. લખીએ આપણે રંગ કરેલા ભાગનું પૃષ્ઠફળ બરાબર 13 માઇનસ 2 એટલે કે 11 મીટરનો સ્ક્વેર. દાખલા નંબર 5.
ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા જોઈશે? સૌપ્રથમ આપણને અહીં આકાર આપી દીધો, કેવો છે તો કે લંબઘન, જેની લંબાઈ કેટલી છે તો કે 15 મીટર, પહોળાઈ એટલે કે 10 મીટર અને ઊંચાઈ એટલે કે 7 મીટર. હવે આપણને કીધું કે ઓરડાની દિવાલને રંગવાની છે. ટૂંકમાં આપણને લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળ શોધવું પડશે અને ઉપરાંત શું કીધું તો કે છતને પણ રંગે છે. ધારો કે આપણે એક લંબઘન આકારનો ઓરડો દોરીએ આપણે, તો છતમાં આ ધારો કે આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. છતમાં તો કે આ ભાગ છત કહેવાય આપણે, તો એને લંબાઈ અને પહોળાઈ પણ આપણે ઉમેરવી પડે. હવે આપણે લખીએ કે રંગ કરેલા ભાગનું પૃષ્ઠફળ બરાબર લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે દિવાલનું વત્તા છતનું પૃષ્ઠફળ અથવા તો છતનું ક્ષેત્રફળ. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું હોય તો કે 2 પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ વત્તા છતમાં કોણ આવે તો કે લંબાઈ અને પહોળાઈ એટલે કે L ગુણ્યા P બરાબર 2 પહોળાઈ કેટલી આપેલ છે તો કે 10 ગુણ્યા ઊંચાઈ તો કે 7 વત્તા ઊંચાઈ 7 અને લંબાઈ 15 વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 15 ગુણ્યા 10. 10 ગુણ્યા 7 કરીએ આપણે કેટલા થાય તો કે 70 વત્તા 15 સત્તા 105 વત્તા 15 ગુણ્યા 10 કેટલા થાય 150. 70 વત્તા 105 કરીએ આપણે કેટલા આવે તો કે 2 175 વત્તા 150. 175 ગુણ્યા 2 કરીએ, 5 2 10 ની શૂન્ય વધી પડી 1, 7 2 14 ને ગુણ્યા 2 કરીએ તો કેટલા આવે તો કે 350 વત્તા 150. બંનેનો સરવાળો કરીએ આપણે તો કેટલા આવે તો કે 0 વત્તા 0 0, 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1, 3 ને 1 4 ને 1 5, 500 મીટરનો સ્ક્વેર. શેનું ક્ષેત્રફળ મળે આપણને? પૃષ્ઠ મળતો કે રંગ કરેલા ભાગનું પૃષ્ઠફળ. હવે આપણે જોઈએ તો આપણને શું કીધું કે 100 મીટર સ્ક્વેરમાં એક ડબ્બો જોઈએ રંગનો. તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે? 500 મીટર સ્ક્વેર. તો લખીએ આપણે 100 મીટર સ્ક્વેર રંગવા માટે એક ડબ્બો. આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે? 500 મીટર સ્ક્વેર રંગવા માટે કેટલા ડબ્બા? ક્રોસ ગુણાકાર 500 ગુણ્યા 1 છેદમાં 100, 2 2 શૂન્ય કેન્સલ, 5 એકા 5. કેટલા ડબ્બા જોઈએ તો કે 5 ડબ્બા જોઈશે. Thanks for watching. Subscribe Learning with Easy for more.